હો ભરોસો કહું પાણી લાવજો જવું પંચાયતમાં ત્યાં નો જીવ નહીં ગયો બેહું હોય દાન બેહવાન તમતા ગરમી છે પડો ના એસી મેં લઈ દઉં હા હવ વાહ સરપંચ વાહ ખરેખર એક નંબર થોડી લાગે છે તાને આ બધું તમે બધા ગામમાં જતો હગો વાલે જતો જીએ તો કેતો કે તમારા ગામના સરપંચ ઓઢા પણ આજે ખરેખર એક નંબર જોડી લાગે છે જો તમે પોપટભાઈ વાઘુભાઈ મેઠોભાઈ બધા સપોર્ટ કર્યો ને મન તાનક ગામના સરપંચ ને ઉચ્ચાડી હોય રોટાની તો બસ આખું ગામ ઉચ્ચાડું રહો વાત હાસી મારે એટલે એટલું ખાવાની તકલીફ પડતી મને તમારા કરતી વધારે દુઃખ હતું તો કેવું ભાઈ મારા પેલી જૂની હતી ડોશી બરાબર તે જાણે હતી તે રોટલો કરી આલતી અમે સમય મૂકીને જતી રહી. એ ભાભી બાપડો ઘણો સારો હતો પણ આ તો ભગવાન ને ગમ્યું ખરું સરપંચ તાણ બીજું શું મારો છોકરો શેર મોર મને કોણ ખવડાવે કયો ભાઈ છે એમનું કરીશ મારે પછી માગવા જવાનું એટલે જ તો અમે બધા આ નક્કી કરીને આ બધું હવે પણ હા અમે તમારે ચિંતા કરવાની જરૂર નહીં આમ તો આ ભાભી છે કા ઠંડા ભાભી મારું કમ્પ્લીટ ધ્યાન રાખીશ પાણી કીધું ફટીને પાણી આવી જાય ખાવા મેં ના શું હા બસ ખરેખર આવી હળી મળીને જોડી રાખો ચા બનાવ આબુ તો પંચાયત હું પંચાયત હું આબુ છે હું એ જો નહીં એ બાજુ ને કહું પંચાયત જઈને આવું હું હો આ હાર લેતા જજો હે આ હાર લેતા જો તે નદીમાં તળાવમાં પથરાઈ દે ભાભી સરપંચ હોભળો આ તો હમણાં અઠવાડિયા સુધી પહેરીને ફરવું પડે નવો લગન થયો તો ખબર પડે ગામમાં ગોડા હું કોઈ ગોડું છું તું એ મસ્કરી કરવા ના ભૂલ્યો આ તો રાખીએ તો થોડું સારું લાગે સરપંચ છો કે મસ્કરી ટાઈમ હોય એટલે બધી વાતે બહાર નીકળો મારા ઘરમાં કોણ બેઠું છે બહાર નીકળો હું છો ભાઈ હું છે ભાઈ બહાર નીકળવા કરો મારા ઘરમાંથી ચમ બહાર નીકળો આ મારું ઘર છે મારા ડોહાનું ઘર છે હું આની નીકળું બહાર ઓય તમારો ડોહો નહીં મારો બાપ છે તો શિવ બાપ કોઈ તમારા ડોહો બહુ નહીં આયા આ તો મારા અરે ડોહાનું મારા ઘર છે. બાપનું ઘર છે મારું ઘર છે તો એમને પૂછ્યા છે ઘરમાં પેલો છો કે નહીં એમને પૂજા કર નહીં પે એરા લેવાય તાણું હું ઘરમાં હા આવી તે નીકળી જોથી નીકળો આ મારું ઘર છે તમારું ઘર નહીં એટલે નીકળો તમે વહીથી એક વખત કીધું ને એટલે નીકળવાનું કરવાનું એટલે છે મોગળીઓ કરો છો તમારું ઘર છે અમારા ડોહાનું ઘર છે તો મારી માં મરી જાય નકા તમારો એ પાટા ઊંધો કઈ નાખો તો હાલ હમણો તમારી માં મરી જાય એમાં હું શું કરું હોય કોણ છે ભાઈ પેલા એ તો ચોખવટ કરાવી ને હું જોડે મારો બાપ છે એ મારો છોકરો છું હું હા હું હે નીકળવાનું કરો હાલો ભાઈ એમને કેવી રીતના હું તો નહીં જવાની આજે નહીં જવાની કાલે નહીં જવાની ચોખવટ બંધવા લે તું નીકળવાનું કરો નીકળો હાલો કીધું ને એક વખત ખબર નહીં પડતી મારે મારું શું હવે નીકળવાનું કરો હાલો હાલો જા આજે ખબર પડે છે લે હું ધક્કો મારે છે બેઠા આ જોજો આ મારા બાપા આટલી ઉંમરમાં આ ઓન લાયા જોજો આ શરમ આપી જો આટલી ઉંમરમાં આ છોટો મોટો છોકરો તો ઘરમાં અને આ તો નવું બૈરું લાવું એટલે અલ્યા છોકરા એ આ તારો નવો માલ આવે ને અમે જ લઈ આવ્યો છે લ્યા હા તાણે અમે બધા ભેગા થઈ તાર માલ નવો લાયા છે લ્યા મગજ જોવું શક નહીં તમારા બધો મગજ જોવું શક નહીં સમુદું આ છોડો મોટો ઘરમાં છોકરો છો છે અને અત્યારે આ બધો શોભા બધું આ બધું હા જો તારા મગજ નહીં એટલે તાર બાના શરમ આપી જો મારી વાતો બોલ. ઉંમરમાં ડોશીલા બાની તમારી શરમ આપી જાય તાર બાની શરમ આપી જો એ મારા ઘરમાં જોવું અભણ. નીકળો મારું મગજ ખરાબ છે એ નહીં જોઈ અપણ મારી વાત સમ નહીં જોય
તમે સિટીમાં રહો છો બહેરું બે જણો તારો ભાઈ રોટલો ખવડાવે છે તારા બાપાને પછી તારા બાપો શું કરે લે હે તમને દયા આવે છે બેની પછી શું કરે આ મારે જોયું જવાય બાપડો એકલો પડી રહ્યા ઘરમાં આ રોટલો ખવડાવના એટલે અને અત્યારે આયા છે પાછા ધમકાવા બાપી જોઈ જવાનું નહીં એટલે આબરૂ કાઢવાની તમારા ઘરની આબરૂ કાઢવાની છે આટલી ઉંમરમાં ડોશી લાવે સારું લાગે આપણું પેલા શું થઈ તાણે બાપની સેવા કરવી હતી કે બાપને લઈ જવું હા તે કરશું અમે કરશું છે. હવે ના થાય કશું હા એ જોવું જ ના મારા ઘરમાં ઓપણ મારી વાત ઓપણ આ કોણ છે કોણ ઓળખું તું વાઘુભાઈ નો હાળી છે અને વાઘુભાઈ ને આગું કરાવ્યું છે વાઘુભાની હા અરે ગમે તેની હાડી હોય તમારી હાડી જ ના હોય એવું કંઈક મારા ઘેર નહીં તમારા ઘેર લઈ જો જો હડો સોય નહીં જોય નહીં જવાનું ના, બાપી ભાઈ આવું તો ના ચાલે આ તો પેલા યુવાના ભાઈ આયા તે કે તમે તો ઘરમાં નીકળી જો આયા બરોબર આ યુવાન છોકરો આયા તે ઘરમાં નીકળી મારે તો રહું જ નહીં હું બાપી થોડી એવું ના કરે ના બાપી રવા દે વાત કરો એ છો તો તારે. ઠીક, એ તો અમે કેવું એ બાપી ના ચાલે આ તો જે આવીએ કે તમે નીકળી જો કહ્યું હોય મફત ને એ મુએરે લેવા હતા ને આઈસ મારો રહું જ આથી નહીં. તો બાપી નહીં જવું બરોબર છે હું બારીઓ બાર છે તમે જોવાથી મગજ તાણે મગજમારી કરી ને તો તારામાં મગજ નહીં લગી રહે માથું પડે તો મારું પણ ઉપડી જાય તો સારું ખોળાવું ખોટું ખોટું એ ખોટું ખોળી જાય, તો પછી ખોટું ખોળી જાય. અરે આટલી ઉંમરમાં લાઈ આલો ડોશો તમે શરમ આપી જો તમને તે બાપની સેવા કરો કે તાણે બાપની સેવા કરો તે. એક બાજુ તું બોલ કરે તારો ભા બોલ કરે જેમ તેમ તાણે તમારી ઘેંગત આખી એવી છે તમારા ડોશી ફાટી પડે ને તો તમે લાવી દો વાસા બોલો તું વધારાને બોલી નીકળી જાય ને કર માર કોઈ લાજ શરમ સાથ નહીં તમારા જેવા લોકોને કોઈ શરમ જ નહીં કોઈ તો આટલી ઉંમરમાં ડોશી લવાય કે ના લવાય હવે છોકરો શેવડો છે જોવું પડે બધું શેવડો છોકરો છે તો લાજ શરમ શેમ આવે છે સેવા કરવાની તાર બાપાની તાણે એ શેમ શરમ આવે છે ડોશો લઈ દેવું હા હા અલ્યા પણ તમારે સેવા કરવી પડે બાપને લઈ જવો પડે સિટીમાં શેમ બે જણો એકલો રહો છો આ તે મને પૂછ્યું પૂછ્યું એમને લઈ દે લઈ આલો એમને એમ લાયા હે એ બધી વાતો કરીશ તમારી તમારી સેવા કરતો નહીં ને એકલો જતા રહેશે છોકરો ને બે જણો તમારા બાપના પાહા નહીં તમે ખરાબ કર્યા છે કશું ખરાબ નહીં કરે ને કલમ કરો આવતા જ ના હોય કર હવે હું આવ્યો છું તું સરપંચ ને શું જેલે આ ભાભી તો જતો રહ્યો ને ઓન વાત કરવી પડશે નકાર તો લોસા પડે એવું છે ભાભી નાહી જઈ રહી તો લઈ જવાની સંસારગીરીઓમાં આ બધી પથારી ગોળ કરી છે જો કે આટલી ઉંમર ડોશો કે બી લાવી આલી છે ની ડોશી લાવી આલી ડોશીની વખત પહેવા જ દઉં આખો તમને કહો પહેવા જ ના દઉં હાય મારી માની છોકરાને કોઈ ગરમી પડે છે કોઈ ગરમી પડે રહું જ નહીં ને. હા હું વળી તાણ રોજ એક તો આયા હતા એ મોગા ફાટા નીકળી જાઓ ઘરમાં ઈવન છોકરો આયા કે નીકળી જાઓ ઘરમાં હું કાર આવું તાન હું એ વધારાનું. મારી માની છોકરાને ડોશી એ ડોશી દોડ 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 હું થયું તું દોડ કે તારો ભામ શેડી થા તારે ડેરોની પટ્ટી મારી છે ચમચો હેડ્યો અરે નાઠો નાઠો થા તું તો- દાદી? અરે દોડ્યો છે બરાબર નો ઝાક તું મોરો કુબર ઠેલો ઓભળો કેટલા જશો બા અલ્યા ઓભળો તો ખરા હું નામ કીધું તું આ આવો તમને કહું છું સરપંચના ઘેરથી તમે ઓ હું જેઠાણી તો તમારે એવું છે ઓહો હા ચાડા થેલા ભરીને નહીં રહું હું તો જઉં છું ચમવાડી ઉધ્યું તાણે જે આવે કે ઘરમાં નીકળી જજો જે આવે એ ઘરમાં નીકળી જો હજી તો 2 દાડાએ નહીં થયા એ મારે કોણ બોલી એમ કેજો બન તમાર ઘેર થી બોલ્યા તે હવારો અને આજીવન છોકરો આયા હતા બોલવા તીનો આયો તો ઓવો કે તમે નીકળી જાઓ તમે કોને પૂછીને આવ્યા છો ખાલી બોલે જ તો અરે ધક્કેલો મારી ગાડી મેલી એટલે તો હેડી છું કોઈ કહેતા નહીં હું તમને વાત કહું હું વાત એ છોકરામાં તો 50% જ મગજ હ. વધારે મગજ નહીં જાજુ હા ફરેલો છે મગજ લો 3 વાર જેલમાં જઈને આવેલો અને એ તો બાપા મારવામાં ભોન નહીં રાખતો એટલે જૂનો ઇન માં હતો ને જૂનો ઓ એ કોક મરી ગયો તે ટીના ને ઇન બૈરાના ને ઇન જૂનો માને ઝઘડો થયો તો તે ટીના ઇન માને માથામાં માર્યું તો એમાં તો મરી ગયો તો ચેતતા રહેજો બાકી મારો હું વાતો એટલે તમારે હોવ એટલે એમાં સરપંચના ઇન આંગા તો ઓછો રાખશે એટલે તેરો બહાર રહેશે ને કોઈ ઘેર ના રહેતો હોય જતો રહો હવેડો ને કે મારી નાખશે તો ઇન તો જેલમાં જવામાં નવાઈ નહીં હા હવ તો રહી આવો 2-4 વર્ષ તો તમે તો જીવ ખોઈ બે આવો હોય તો કોઈ લેવા ખાવાનું નહીં પણ હજી તો હું 2 દાડાએ નહીં થયા આયા ને આયા બરોબર કે નીકળી જો આ રવાય એવું જ હવે નહીં. ડોહાનું જ ખોટું નહીં લગાડો ને એ તો રીહમાં બોલે સરપંચે વાત નથી કરી અમન મોટા ભાઈને પૂછવું ના પડે પણ ટીના તો મગજ નહીં બાયડીમાં મગજ નહીં હા? એટલે ટીનો આવ્યો તેઓ દી બરાબર જો એની બાયડી આવી ને હા. કેરોસીન છોટીને હળગાઈએ મારે તો કીધું તમે દેરોણી થો એટલે હા રેડ જતો રહો આચવીન તાર પહોંચો ઘેર
કોઈ પીનો મારી કોઈ પીનો મારી વળીને પાછો જ નહીં આવે ને. એવું છે તાણ તે હજી કાઢવાની જ ડોશી. હવે આવા જ નહીં ને સરપંચ લેવા જાય તોય ના આવે ટીનામ તો 50% મગજ જ. એટલે થયું તું કોઈ વાત કરી ટીનાએ જઈને ધક્કો મારી મને ઘેર કાઢ્યો કે નેકળો હોય તે નેકળી જો મારા જ કે ધક્કા આવે. મારે મારી જોગણે આ કહેવત હારી જ છે કે વાળો ના વરે પણ એવાના પોતાનું પેટ જ એવાનું પાળ પાળ જ કે તે પીનો કોને મારી હતી. અને ટીણીઓ મગજનું ફરેલું પાછો દીપ આવે તો બૈડા મણકા લાવી દે. હું તો 2 વાક્ય વધારે ઉમેરા મૂકો જૂના ને ટીનાએ જ માર્યો તો ને હેડો હો જતો આપણો ઘેર કોતો. જો ગાગરો યાર એ તુડાર તો જાય રહ્યા. સરપંચ પૈણ્યા પાછું આમ કેવું લાગે છે? પૈણ્યા પહે તો જેવું હું વાત કરું તને મારી જૂની ડોશી હતી ને, કાલે તો મને એની યાદ આવી હતી. બોલો ચમ એ હતી ને તાલે મને કઢીને રોટલો બની આલતી અને આ કાલ તા ભાભીએ કઢીને રોટલો બનાવ્યો ને હા મારી ડોશી જીતના પપ્પાએ મેઠો અને અમે છોડતો હતો ને મોહું પડી એટલે વાટકામ ડબ ડબ કઢીમાં કઢીમાં મોહું પડ્યો પછી મોહડીને હું ખાધું તો જબર મેઠા છે આઈ મેઠા છે તો ભગવાનને પછી હું તો પ્રાર્થના કરી કહું મને લઈ લેજે અને મારા ભાઈ જેવા ચેહું ભાઈ વાઘુ ભાઈ અને મેઠો ભાઈ એમને હો વરસ ના કરજે કહું. તાર ખરેખર ભાઈ તમારો હોશિયાર હતી તે બધા મારે તો સારું કરવાનું થાય. તો એ ભાઈ હોશિયારી તો સરપંચ આવ કીધું ઘર જોઈએ કાલે બારી નવી ન ખાઈ પણ યાર તું તો જ્યાં ને વચ્ચે નીકળું બસ ઘર જોઈએ હજુ આજ તળિયો સેવા માર્યું છે જ્યાં ને નીકળીએ હું શું વાનું પેલી સ્લાઇડર બારી ન ખાઈ અંદર કાલે સ્લાઇડર બારી ન ખાઈ હું ખેસવાવાળી. હા બેટું નહીં જોવું તો ખોટું લાગશે. આટલો બધો સપોર્ટ કર્યો છે ને કે આયા નહીં. અને હોભળો હોજો ભાભીને લઈને આવજો તે ગરબર જોવું કે એને થોડું લાગે કે ના એવું ભાઈ આમ ઠાઠ માઠ ને ઠઠારા વાળા છે પણ મને પૈસા વાળા છે એવું લાગવું જો કે અલ્યા હું એમ તો કહી દઈએ તા ભાભીને કહું શેહું ભાઈ રહ્યા ને આમ રૂપિયા વાળી પાર્ટી છે કે એ જોઈએ તો ફેર પડે એ વાત થાય. ના ના કશો વાંધો નહીં કાલ લેતા આવું ને કહું હજી બોજી હું યા પેલા પથરાઈ દઉં કે હાલ હોજો અલ્યા પંચાયત નું આવજે અંગૂઠા સિક્કા કરાવ. બારી ના ખાઈ બારી અલ્યા તારી બારી મેલ ને ડૂંકું સરપંચ અરે જબર થઈ ગયું છે કહું છું. અલ્યા પણ હું જબર થઈ ગયું છે. ભાભી ગજબ થઈ ગયું. એ તો વાત કરી હું એ વાત ભાભી કરી બાજરી રોટલો ખવડાયો કાલ એ મેલ છે વાત મારી વાતો તો પેલો ટીણીઓ ઘેર આવ્યો હતો તે ભાભીને જેમ તેમ બોલે ભાભીને આવી જ રહી ને જેમ તેમ ગાળો દેતો હતો ને ધક્કો મારી કાઢી મેલે ભાભીને. જાઓ ભાઈ તાણે એ ભાભી થેલો ભરીને આવી ગયો. અલ્યા હવે સમ મારું સુખ જોવાતું નહીં. એક તો વળી એમના ઘેર રાખવો નહીં ના ડોશી લાવી મોય લગાડે જેમ તેમ બોલતો તો ને કે વધી નાહી જો તમારે જરૂર નહીં કે છે હું કહેવા આવ્યો છો કે મારી આબરૂ કાઢો છે એવું બોલતો તો જેમ તેમ બોલો જતો રહ્યો થેલો બની જાય શું સમજો એ ખબર નહીં મને. હું કહું સરપંચને કહું કે સરપંચ ગમે તે ગઈ પાછો ઓગી લેવા કહું છું. આજ તો જોણે જો પાજીને લાલ કઈ ના હું જો ખાલી તું જો ખાલી હા એ વાત સાચી છે. નહીં મારી ડોશી હવે રોહન આવ્યો તો બધું આ સારું તો જઈએ છીએ રોહન અને એ ભાભીને તો પછી ખોડીએ છે પેલા ટુનિયાનો છોતરો પાડી નાખો. હા હું એમ કહું છું ભાભીને તો હજુ ઘર બતાવવા લઈને આવવાના તો ને ભાભી જતો રહ્યો. યાર તું શું કરે છે મને તો લેતા જો ઘર બતાવવા. તું અરે તારા વળી ઘરની પડી સવાય ઘર જે રહી ગયું એ નહીં જોતા ઘર મારી માની છોકરા તો ધોકો લઈને જ ઊંઘ્યો છે. બોલ હજી કશું ના હોય તો થોડા મોર મેં ઉઠાય છે ટીના કેવું ટીના શું છે તમા માં ચાલ નવા માતા
આ એ કાઢી ધક્કો મારીને ગાડી હોયથી ઘરમાંથી ના હોય અરે તગડી મેલી મેં તો અલ્યા તો કમ્પ્લેટ ને હું લ્યા કાઢવો પડે તારે બોલ્યો નહીં તો કઈ રે એ તો કે એમ કહેતો હતો કે હું અહીંથી નહીં જાઉં કે મને તો રાય લેવા હતા એટલે કે હું તો આવીશું કે તું અહીંથી નીકળવા કરે ને મારે કીધું મારું મગજ જેવું છે મારું કોઈ બોડું તોડી જાય એવું તારું આમ મેં થોડી મેં નાખલો ઠેલો મેલો લઈને જાવ થી પેલો ખણ ગરમ થાય થોડો મિલ સારું કર્યું આમ તો એવા તો છે ને હા જોનો કહેવાય આપણે ચો ઓળખીએ છીએ ચોનો ચોનો નહીં એ વાઘુબા તો કે એમનો હાળીએ પણ આપણે થોડી ઓળખીએ આ બધા તો ના કહેવા દેવાય આમ તો મને લાગે પાછો તો નહીં આવે પતા બાપા સરપંચ નક્કી ના કહેવાય પાછો આવીએ જાય હા હું નોકરી હવે જવાનો નહીં હોય ના હોય રહેવાનું છું બરાબર હવે નોકરી પર હતા મેં કીધું આમ તો અરે વિચાર હારો નહીં ડોહા ધોકો લઈને જ બેઠો એટલે જો. ઓય રીત કોક તને વાતની ખબર પડે કે અરે હું જવું જ નહીં પણ રજાઓ મેં કીધું એ નોકરી પર અમારું ઘર થોડું બગાડવાનું છે ભેળાવા દેવાનું છે તું જતો રે ને રે તો પાછો આવી જાય તો આમ તો પાછા ના આવે જો આ ગામનું કોઈ સામાન્ય નાગરિક હોય ને તો પાછા ના આવે પણ આ તો સરપંચ ખબર છે ખબર પૈસા બારી ના આવ્યો છે પૈસા બારી ના બધા સરપંચ નો છોકરો નહીં મો ઈમો છે બે ત્રણ જણા લૂંટવા વાળા છે બે ત્રણ જણા અને મારી મારી છોકર નહીં. આ તો બહારનો કે રૂપિયા લઈને જતો હોય તો ખબર નહીં પડે પગ તો મેલા હું જોઉં એટલે એને નોમાં કરી દે આ બધું શું કરાય ગોમ ભેગી ગઈ ના હું અમુક ખબર પડી કે આ દિહારી કને સોંપી છે આ મારો ભાઈ રહ્યો ને મારું ઘર ભેળા માગે છે મારું ઘર બાપા હું ખબર કાયા તો મને હું ખબર બાપા તને એક વાર કીધું મારા વગર નહીં આવવાનું હા તો તારા ઘર આવીને ઈ મને કીધી હતી તારા ઘર આવીને કોઈ દાળ ખાપી હતી આવું છું હું કદી હા તો છોકરાએ કીધું એટલે વાત કરી સાંભળો મારી વાત સાંભળો પેલા તમને આટલી ઉંમર આ નવી ડોશી લાવતા થોડી ઘણી એમ શરમ આપવી જોવે અને આ છોડો મોટો ઘરમાં છોકરો છે અને તમે આવા વિચારો લાવો છો આ તમારા ભાઈબંધોના વાદે ભાઈબંધો હોય તમારા જેવા ને તમે ભાઈબંધો જેવા છોકલ્યા મને કેસે શરમ આપી જો છપીને છે બોલવાનું મર્યાદા રાખો બોલવાનું મર્યાદા રાખો આ નકર હમણાં હાલ બોલતા બાપને મૂકીને ઈ શહેરમાં નાહી જો કોઈ બાપનું કુન રની ધની થ કે ઘડી ઉંમરમાં નહીં મરી જહ તો એ કુન રની ધની થ એ વિચાર્યું છે અને છોકરા, શરમ આપી એ જો છોકરા. શરમ આ તારો બાપ જો આ તારા બાપને સંબંધ રાખ્યો હોય તમારા અંગાથી તો આ ગામને આ બે સેવા કરી ભાઈની તો સેવા કરવી નહીં બાપની સેવા કરવી નહીં હવે ઉપરાણું લેવા આવ્યા છે આખાને કોણ મુડિયો લાવી નાય અસલ હોય તો સેવા કરો બાપની આ ઉંમરમાં તો ડોશી લીયા લાયતા તો સેવા કરો કે તમે રોટલા ખવડાવવા પડે રોટલા ખવડાવવા પડે ગાડી ફોડારું ને વધારે ચોદું છે બધા હા સરપંચ તમારો છોકરો નહીં હોય મર્યાદા વાળો નહીં હોય મારો છોકરો હોત ને તો આ મૂકી ના જો હોય તમારા બાપ ઉપર મેણું ના મારો કે મારી તો કે જો ભાઈ પણ નહીં રપસ આ બધો દોષણ મોછો એક બાદ જશી તું ઉપર તારા ઘરનું સંભાળ. અમાર હું લેવા જે એ કળવા ભાઈ તમે તાર કરો નહીં તારા. કાન પર લઈને રાખો અમાર તો લે ડોશી અભાર એ કળવા ભાઈ આપણો હા મેં જે મારી વાત સાંભળો. હા તો એસો ના પેલા આ પણ વટ લે ભાઈ લાજો આ જમીન લેવી છે ને મિલકત લેવી છે ને એટલા નતા પહેણાવતા એ ખબર છે અને તારે સેવા કરવી પડે ને એટલે સિટી માં આવી ગયો હા, ને, એ બધી ખબર પડે છે મને. આવડા આવડા આરોપ ના નાખો તમારે બધી ગ્રાન્ટો પાસ કરાવી એટલે સરપંચ અરે એવી નહીં બધી ખબર પડે બાપડો કેટલા વર્ષથી એકલો રોટલો ખાય છે ઘર બાર એકલો પાસ એકલો રોટલો ખાય છે કાઢો રોટલો હા રે ખાવાના સ્વાગત છે આવા અલ્યા, તું જા ને કોણ આ જાઉં છું હેડ જાઉં છું મારા ઘરનું તારે નહીં જોવાનું ભાઈ હા લે ડોશી ભાઈ 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 હેડ ના આપણે હવે ભાઈ કોઈ વાતો કરું જ નહીં એ હવે ભાઈ વાપરે ઓય હે અરે તે મિલકત કાવી છે ને અમારો હું તો બોલ ये बोले वो किसी कैट आया છે હોય સાચી વાત કે બોલે મોઢું બંધ કરો પેલા મૂકો આપણો પેલા હા બોલ બોલે આ તમારું ઘર છે આ તમારું થાય તારા હું થઈને કે થાય નહીં તું. તમે તાર મને મારો એટલે મારો તું મારી ડોશી ડોશી ચમકાટી એ આજે ને કે કાલે ના જોવું મારા ઘેર કદી ના જોવું તો તું એ હોભરી લે હા તારે રહું હોય તો એ ડોશી આ ઘરમાં જ રહ અને તાર ના રહું તું તાર શહેરમાં જતો જા ડોશી તો આવશે આવશે આજ ઘેર આવશે તે ઘર મારું છે હું વાયકડ જ રહ્યો કે શું રહ્યો તને અને હું જોઉં છું કોણ શું પગ કોઈ કાઢે છે ગાલા છે ડોશી તો આજ ઘર રહેન આવશે પાછી અરે લઈ આવો હું જોઉં ખડો અને જો ટૂંપો ખાઈને દવા પીને હોય ના મારો ને તો પછી મને કહેજો છોકરા વગર ના રહેજો અને ડોશીને રાખજો તમે હા હું જોઉં છું લે. જો તમારે નામ આવશે ભેગું મળે
ચિઠ્ઠી લખીને મરી જાઉં હા થી લખી નહીં મરું તું તાર પેલી કપાન દવા લાવી લે હું પાઉં બે ખબર પડે છે તમે તો બાપ છો શું છો ખબર પડે છે તું ના મરી જાવ તો અલ્યા મરી જાય તો મુઓ મરી જાય હા મરી જાઓ પારા એક તો વળી મારું નહીં વિચાર્યું ઘરની આબરૂ જાય એના કરતા મરી જવું સારું આવા શોધી આબરૂ આવી છે તમારે લે આવા શાનની આબરૂ તમે તમારે બંધ થો આવી કે બાપા, તમે બે બંધ થો પૈસાની કે. આબરૂ નથી હવે આબરૂ આવી તમે ઘેર તમારે જવાનું કરો પછી તારે? આટલું મારું ઘર ખરાબ કર્યું છે અરે ને ઘર નહીં અમે તો તમારું ઘર ઉજાડીએ ઈ છે હરખું તમે કરીએ જવાનું છીએ કરો ને યાર તારે રહું હોય ને તે ડોસી રસે હોય નકર તું તાર નાહી જા અને મરવું હોય તો પેલી કપાની દવા લાવું પીવી છે અરે પીવાનો જ છું ડોશી તો લાવો પેલા ઘરમાં યાર કોઈ ઘરમાં લાવીને પગ મેકાવો પછી વાત તમે હું હટીલા થો છો ભલા આદમી હાલ શાંતિ પડો જ યાર ખબર પડે નાની સરપંચ છે ને કોઈ ધમકી આલે છે મરી જાઉં મરી જા તું તાર તમે તો સરપંચ છો કે શું છો સરપંચ શરમ આપી દો લગાડ શરમ. આબરૂ કાઢી બાર ગામમાં આબરૂ કાઢી તમે તો સરપંચ આ નહીં. એકલો અને રૂધાઈ મરતો આ રૂધાઈ આ લુખવાળાના વાદે એ લુખવાડ કરી લે એ લુખવાડ કને કીધી એ મને લાઈ આલી છે ડોશી એમને હા, અને લુખવાડ હા. એમને નહીં કહેવાનું એ કશો મારા વાંધો નહીં. ભાઈ બરોબર છે તાર મારો. તાણે તમને બતાવું બધાને બતાવું બતાવ તું તાર બતાઈ જાજે જા જા. તારે થાય ને હવે બાપુ સાંભળે જો કોને દુઃખમાં તો બાપુ નથી યાર, તમે વાપરતો હું મગજની પથારી કરો છો તી જવાન કરો ને સરપંચ જો અમે કોઈ ખોટું કર્યું નહીં તમારું હો કહેતા ના પછી અમે સારું કર્યું છે સરપંચ બેઠા ભાઈ પણ મરવું હોય તો મરી જવા દો પણ મરી ડોશી શું જઈએ છે બ્લોક મારી વાતો પેલો ડોશીનું કે છે ના પાળત કરશું હું કહું છું જેમ કરવું એમ કરે સાચી વાત છે સરપંચ લઈ લે હળો હો ભાઈ હળો હળો હો ગયા હેડો અમે ખોરાય ગાત રહી ચલો અમે આઈ હળો મરવું હોય તો મરી જા પેલી કપાહન દવા પડી અને ડોશી તો આજ ઘરમાં આવશે ડોશી આવો છે કે કોણ જલમાં જાય જો ઠંડા ભાભી આવશે ઠંડા ભાભી એના ઈનોને જલમાં ગલાવ ના તો મને કહેજો ઠંડા ભાભી આવશે પણ સાથીઓ તારો ઘર ખરાબ કરી મારું હા બાપો ભરે જો કોને નક્કી ધોકો લોબો કઈ ના હાલ હમણાં હવે પાપીઓ તમારે તો એક ભાવ સારું નહીં થાય હાથે ભાવ નખો જ જાય તમારું લોકોનો ખરાબ કરો છો લોકોને ના આ છોકરોને હાયો લેશો જરા જરા છોકરોને તમે તો અરે બાપોને આવું બધું ખવડાવવાનું હોય તો સંસ્કાર હારાવવાના હોય આપો. ઓ છુલ્યા કોઈ ના જો ને તમે મગજ મારી કર્યા કર અને નફો કાઢે છે તો આમ ફૂંકર્યા છે લ્યા ઠાઠડી બોધવાની છે મારી રોવા આવજો હા ના હા ઓહો તૈયારી જ છે હવે તે સારા રાખ્યું દે હળો આલે કાલે હા આપણે છે ઓ છુલી ઈ તો જબ્બર ઉડી છે આ પેલું હાનું નાટક છે તે અલી તું નહીં તને ખબર ના સરપંચ નવી બાયરી લાયા હતા હા હા શાણલી હા એ ડોશી બાપા જોકે તમે હુકા આબરૂ કાઢો છો મારા ઘરની મારા બાપાની આબરૂ કાઢા કે તમે જોક હુકા લોહી પીવા આવ્યો છો બધો ગમનો ના ના આ તમને તો બધો હારું ગમતું હા હારું ગમતું હા કા સરપંચના ઘેર આ બધા ધોજા થવા એટલે નવી ડોશી લાવ્યો ઈના નવી માલ આવ્યો અલે ભરક હા એ તો નવી લાજ પડતો ઘટુ બોળો છે ને મોટી લોબી લસ લાજ બાડી એવું છે હા આ જોને હને આપડા કોક ના મને ઘરમાં લાઈન કાઢી દીધી પડ્યું ગળીએ ના પડે મારે કેરે પઈ જઈ ના કહું છું એકનો ખોટું તારો બેગ જા ચીડિયા તો ખાટા મેલવાના આવશે તો ખાઈ લે મોય કહી પોપટભાઈ તમે જવા દેજો રોકશો નહીં અરે ભાભી ના જવાય ને હજુ સરપંચ આવે પછી તમે તરજો અત્યાર સુધી હું રોચી રાખ્યા છે પેલા છોકરાને કીધું છે હોમો શીખર જાય તો માં ચોય જવાય નહીં એ તો બોલ્યા કરે કોણ બોલ્યું તમને કહેજો હું કંટાળી જઈશું હવારે ઈવાના મોટા ભાઈ આવ્યા હતા કે ઘરમાં નીકળી જાઓ હું કાયો છો કને પૂછીને આવ્યો છો ઈવન છોકરો આવ્યો એટલે કે ધક્કેલો મારીને કાઢી મેલો તો હોય તો કોઈ હું બધાને હોબળવા આવીશું હોય કાન અરે એ છોકરો છે જૂનાનો છે એટલે થોડું ઘણું એ તો બોલે એ તો થોડું ઘણું સલવી લેવાનું તમે મને જવા દેજો અલ્યા ના જવાય છે પકાવ છું સરપંચ આવે પછી તમે તરજો આમ આઈને કી પોપટ રોક્યો નહીં વાન રોક્યો નહીં હમણાં મારે હોબળવાનું થાય હું કંટાળી છું મને તારે જવા દે છે ન તારે રોકી ઉભા રહે. પોપટ રોકજે ઉપટ અલ્યા અડધો કલાકથી હું યાર મેઠા ભાઈ વાય કંઈક જગ કરું ડોશી ભાભી આ રીતના રિહાઈ નીકળી જવાય અરે છે ભાઈ હું તો કંટાળી છું જે આવ્યું કે ઘરમાં નીકળી જો ઈવન છોકરો આવ્યું તો ધક્કેલો મારીને કાઢી મેલી ઈવન મોટા ભાઈ આવ્યું કે કને પૂછીને ઘરમાં પેઈ જશો આ તો કોઈ હું હોબળવા આવીશું હોય કાન પણ હું નહીં તું તાર
ઈને શું માર્યો કે નહીં ભાભી ઈ મારા ભાઈને માર્યા સાચી વાત છે. એ ટીણિયાને તો જબર ઠોક્યો છે અને ભાભી આવું તમારે માથું નહીં લગાડવાનું બરોબર છે તમારા માટે તો કુટુંબમાં વેર બોજ્યું સરપંચની. તું તાર તને કોઈ હાનું બોલે હું બેઠો છું તાણ તું મારા ઘેર રહીએ એટલે મારા ઘેર જ રહીએ તાણ કોણ બોલે હું જોઉં છું ભાભી જે હોય બોલ બોલ કરતો હતો એટલે હું તો હેડી અરે ના અરે સરપંચ ભાભી. બેઠા ભાઈ આપજો આગળ ભાભી જો જવા તો જો મજા નહીં આવે અને આપણો જો આ ટીણિયાને ઓને દવા પીવાનું કીધું શાણે કીધું કે પી લે કી કે આ ના પેલી કરવા માંડ્યા બોલો પણ રોજ રોજ તો કે કઈ પી લે ના કી. હોય તાણે ભાભી તમારા અમારા સરપંચ જવું પડશે હા ભાભી સરપંચની શોખન જો કહો તો. હું થોડી ચાલ સરપંચની શોખન. આ ભાભી તું જઈને ડોશી હું હોય મરજી હાલ રોડ ઉપર ફોટો ના પતાતા. રોડ ઉપર ફોટો ના પસારતા. આ તો તમે કેટલું સારું રાખો તાણ ઉભા થો છોકરા સરપંચ થઈને રોડ ઉપર ના બેસી જવાય આવાજ ગાડી આવે. છોકરો હતો છોકરો મૂકીને જતો રહ્યો અમે તું જતી રહી ને મારું કોણ રડી તરી રોટલો કોણ ખવડાવે છે કહું છું રોટલો નહીં લ્યા, રોટલો ને કઢી બે. હા રોટલો યાર રોટલો કરી દે જૂની મારી હતી તે ખવડાવ હા લે હેડો ઘેર રોશો નહીં રોડ ઉપર ના બેસી જવાય આવી રીતના લેડ ના રોવા નહીં રોવાતું કેવું છે ભાઈ? તાને કહું છું હવે આગોભાઈને ખબર ના પડી જો કે મારા હાડી ના રીતિ દીધું ના રોવરાયો તો નકર પાછા તો લોસા પડી પાછા હો ઝઘડો કરે એવો માણસ છે અને ઓહો. ભગવાન થાય ઈવન ભાઈના ને ઈવન છોકરાને કહી દેજો મને બોલ બોલ ના કર મને ધક્કેલો મારીને ખાધી મેલી ના ના આમ ના બોલે તને કોઈ નહીં બોલે હું નહીં બેઠો હા. તાણ બેઠું સરપંચ. એ તો એના માટે મીટિંગ કરીએ છે ને તો કરી દે ન્યાય નો હું કહેતો હતો ભાભીને બધું હજુ ઘર બતાવવા લઈને આવજો. અલ્યા મારું બેટું હોય મારું ઘર નેટ નેટ હું વધુ છું આ રેડે તો આવશું તારે ઘર બનાવે એટલે તું લાડવા કરીને ખવડાય તું જીના તીના કી ઘર જોવા આવી જજો ઘર જોવા ઓય ઘર ભાગા સાયા નહીં જોતો અલ્યા પણ સ્લાઇડર મારી નાખી કાલે. આ ડોશી પૈસા વાળા છે પાછા ગોમમાં શેહુભાઈ હવે એ બે લખી ઘરની વાતો હોય શું થાય છે એ જોવો કે યાર ભલા આદમી આઈએ ભાભી ઘર જોવા આવજો. હવે ભાભી આવું રહી ના કરો. બારી બધા હેચી બનાવી દે